જસદણમાં જામ્યો પ્રચારનો સુપર સન્ડે। ભાજપના દિગ્ગજ ચહેરાઓ પ્રચારમાં વ્યસ્ત। પ્રદેશ અધ્યક્ષ વાઘાણી સહિત દિગ્ગજોના ધામા। જસદણમાં સાધુ સમાજના સંમેલનમાં કુંવરજીની હાજરી। કમળના નિશાનને મત આપવા અપીલ। નિશાન બદલાવા કરાવ્યું યાદ। અમરેલીના રાજુલા માર્કેટયાર્ડમાં મગફળીને ટેકાના ભાવથી ખરીદી શરૂ। खरीदी करेली मगफड़ी ने राखवा पीपावाव सीडब्ल्यूसी ना गोडाउन कराया खाली। अरवलीમાં ખેતીના બીજા રાઉન્ડ માટે કેનાલમાં છોડાયું પાણી। મેસુ ડેમમાંથી 6 ક્યુસેક પાણી છોડાતા શિયાળુ પાક માટે રાહત। 17,000 હેક્ટર પાકને થશે ફાયદો। મહીસાગરના 8 જિલ્લાના ખેડૂતોને મળશે રાહત। કડાણા ડેમમાંથી છોડાયું 750 ક્યુસેક પાણી। અમરેલીના બગસરાના નવી હળિયાદ ગામમાં દીપડાનો આતંક। ખેત મજૂર પર દીપડાનો હુમલો। ઇજાગ્રસ્ત ખેત મજૂરને સારવાર અર્થે ખસેડાયો। અમદાવાદના 2 લાખ રિક્ષા ચાલકોની કાલથી હડતાલ। રિક્ષા સ્ટેન્ડની યોગ્ય માત્રામાં ફાળવણી સહિત માંગ। કોણ જીતશે જસદણ? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું જનક જ્યા। જસદણ પેટા ચૂંટણીનો માહોલ બરાબરનો સુપર સન્ડે સાબિત થઈ રહ્યો છે। વહેલી સવારથી જ ભાજપે પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે। ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા સાથે પ્રચારમાં ડોક્ટર ભારત મોગરા, મંત્રી વિભાવરીબેન દવે સહિત અન્ય નેતાઓ પ્રચારમાં જોડાયા છે। જેમાં તમામ કુંવરજીભાઈ બાવળિયાની પ્રચંડ જીતનો જસદણની પેટા ચૂંટણીમાં આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। તો જસદણમાં બરાબરનો આજે પ્રચાર। તમામ દિગ્ગજો મેદાનમાં ઉતરી ગયા છે। ભાજપ કોંગ્રેસ બંને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આજે રવિવારનો દિવસ તો બધા લોકો ઘરે હોય અને આજે રવિવારનો ફાયદો, કારણ કે આવતા રવિવારે પરિણામ છે। તો આ છેલ્લો રવિવાર પ્રચાર માટેનો અને એટલા જ માટે તમામ દિગ્ગજો મેદાનમાં ઉતર્યા છે। જસદણમાં સાધુ સમાજના સંમેલનમાં કુંવરજી બાવળિયાએ હાજરી આપી। સાધુ સમાજના સંમેલનમાં બાવળિયાએ કમળના નિશાનને મત આપવા અપીલ કરી। સાથે જ નિશાન બદલાઈ ગયું હોવાનું પણ યાદ કરાવ્યું હતું। બાવળિયાએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સૌ સમાજને સાથે રાખીને હંમેશા કામ કર્યું છે। હવે જસદણનો બરાબર પ્રચાર તો થઈ રહ્યો છે, પરંતુ આપ જો કે પરિસ્થિતિ છે શું। હીરા ઉદ્યોગ મૃતપાય હાલતમાં થઈ ગયો છે। 40% કારખાનાઓ ચાલુ છે અને 60% કારખાના બંધ થઈ ગયા છે। પાણીની સગવડ આપવા ઉદ્યોગકારોએ માંગ કરી છે। આ ઉપરાંત જીઆઈડીસી આપવા સહિતની માંગણી પણ કરવામાં આવેલી છે। નવી જીઆઈડીસી આપવાની માંગ કરવામાં આવેલી છે। તો બરાબરનો ચૂંટણી જંગ છે। કુંવરજી બાવળિયા અને કોંગ્રેસ વચ્ચે। રક્ષિત પંડ્યા પાસે જોડાયા છે જસદણથી। રક્ષિત, આ છેલ્લો રવિવાર છે અને ખાસ કઈ રીતે પ્રચાર થઈ રહ્યો છે અને કેવો માહોલ છે ત્યાં? ચૂંટણીનો માહોલ બની રહ્યો છે? જનક, ખાસ કરીને વાત કરીએ તો જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી ઉપર સૌ કોઈની નજર છે તે અત્યારે મંડાયેલી છે। જે પ્રકારે જસદણ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેની અંદર ખરેખર કહી શકાય તો પ્રતિષ્ઠાનો જંગ પણ કહેવામાં આવ્યો છે। જે પ્રકારે જસદણની જનતા છે તે વિવિધ માંગણીઓ છે તે કરે છે। જનતાની અને આશા અને અપેક્ષા છે તે રહેલી છે। જે પ્રકારે જસદણની અંદર બંને રાજકીય પક્ષો દ્વારા છે તે પ્રચાર તેજ બનાવ્યો છે। તે જ પ્રકારે જસદણની જો વાત કરીએ તો જસદણ વિછિયા જે વિધાનસભા વિસ્તાર છે ત્યાં આગળ જસદણનો આ હીરા ઉદ્યોગ છે તે ખૂબ પ્રચલિત
મર્યાદિત હતો, પરંતુ આજે હીરા ઉદ્યોગ છે તે લગભગ 40% જેટલો કાર્યરત છે અને 60% જેટલો આ ઉદ્યોગ છે તે ઠપ થઈ ગયો છે. આપણે અત્યારે જસદણના હીરા ઉદ્યોગની અંદર ઉપસ્થિત છે, ત્યાં પણ અત્યારે જોઈ શકાય છે જે પ્રકારે આ એક કારખાનું છે તે પ્રકારેના લગભગ આવા 40% કારખાનાઓ ચાલુ છે અને બાકીના 60% જેટલા કારખાનાઓ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. એક સમય હતો કે જેની અંદર લગભગ 30,000 થી પણ વધારે કારીગરો છે તે આ હીરા ઉદ્યોગની અંદર કામ કરતા હતા, પરંતુ આજે એ જ જસદણનો જે આ હીરા ઉદ્યોગ છે તેમાં લગભગ 15,000 જેટલા કારીગરો છે તે માત્ર કામ કરી રહ્યા છે. ખૂબ ચિંતાનો વિષય જરૂરથી કહી શકાય. રોજગારની તક છે તે ક્યાંક અહીંથી છીનવાઈ જતી રહી છે. હીરા ઉદ્યોગના જે પ્રમુખ છે તે પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે આપણે વાત કરીએ. શું કહેશો, જે પ્રકારે વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવી રહી છે, આપણો જે હીરા ઉદ્યોગ છે તે ક્યાંક અત્યારે મૃતપાય અવસ્થામાં જોવા મળે છે, શું આપની આશા અપેક્ષા છે? અમારી આશા અપેક્ષા એવી છે, કોઈ પણ પક્ષ જીતે, અત્યાર સુધી તો અમને હીરા ઉદ્યોગમાં કોઈએ ધ્યાન આપ્યું નથી. આજથી આપણે 2008 પછીની વાત કરીએ તો 2008 પછી અહીંયા હીરાના કારીગર 35,000 કારીગર હતા. અત્યારે 15,000 કારીગર જેવા કારીગરો છે. નથી કારીગરોને કોઈ સવલત મળતી કે નથી કોઈ કારખાનેદારને મળતી. અત્યારે કારીગરોની જે સવલતો નથી મળતી એની હું તમને વાત કરું તો એના રોડ રસ્તા એવા છે જસદણ તાલુકાના, તો એ લોકોને બહારથી 15-20 કિલોમીટરથી કામે આવતા હોય તો એને એ રોડ રસ્તાની સમસ્યા નડતી હોય, પીવાના પાણીની સમસ્યા છે કે ભાઈ રેસિડન્ટ એરિયામાં અડધો કલાક પાણી 3 દિવસે આપતા હોય, એ જ પ્રમાણે કારખાનેદારને પાણી આપે છે. તો ખરેખર કારખાનેદાર વેરો વધારે ભરતો હોય તો એ લોકોને પાણી થોડુંક વધારે આપવું જોઈએ અને એને કારીગરોને પાણી બહારથી લાવીને અમારે ન પાવું પડે. પાણી બહારથી લાવી તો મોળું પાણી જ આવવાનું છે, નર્મદાનું પાણી આવવાનું નથી. તો પાલિકાને એ વ્યવસ્થા પાણીની અમને ડાયમંડવાળાને ખરેખર કરી દેવી જોઈએ. પછી તમને હું બીજી સવલતોની વાત કરું તો અત્યારે હમણાં છેલ્લા 1 મહિના પહેલાંની હું તમને વાત કરું તો અમને જે 50 ઉપર હોર્સ પાવરના કનેક્શનો હોય અને જીઈબીએ 2 લાખ રૂપિયા ડિપોઝિટ ભરવાની વાત કરી છે. હવે અત્યારે કારખાનેદારો બધાય માંડ હકાલે છે ભાઈ કારીગરોને રોજગારી મળી રહે એટલા માટે. અમને તો કાંઈ નથી મળતું, પણ કારીગરોને રોજગારી મળી રહે એટલા માટે બધા કારખાના 40% કારખાના ચાલુ થયા છે ને હકાલે છે. તો એની ઉપર પડ્યા ઉપર પાટું એવું છે કે ભાઈ આવડા લોકો 2 લાખ રૂપિયા ભરાવાની વાત કરે છે અને જીઈબીના વલણ એવા છે કે 2 દિવસ તમારું બિલ લેટ થયું હોય એટલે વાહે ઉઘરાણીવાળા મોકલે છે, તાત્કાલિક બિલ ભરો, આમ કરો તેમ કરો, આવી બધું છે. સમસ્યાઓ તો ઘણી છે, પણ જો નિવારણ એનું લાવવાનું હોય તો આ અત્યારની જે સરકાર હતી એને તો કાંઈ નિવારણ નથી લાવ્યા. અને એક ધારાસભ્ય અમારે અહીંયા જે આવે, ભાજપ આવે કે કોંગ્રેસ આવે અને અમારા મુદ્દાઓ ઉઠાવે તો એવી અમારી અપેક્ષા છે. શું કહેશો તમે, જે પ્રકારે હીરા ઉદ્યોગ છે તે અત્યારે મૃતપાય અવસ્થામાં છે, ક્યાંક શહેરી વિસ્તારની અંદર જ આ ઉદ્યોગો છે તે ધમધમી રહ્યા છે, ક્યાંક ગટરની સમસ્યા છે, તે ક્યાંક પાણીની સમસ્યા છે, તો અલગથી જે જીઆઈડીસી ફાળવવી જોઈએ તે પણ નથી આવી. આના કારણે અનેક સમસ્યા થતી હશે, શું કહેવા માંગશો, શું સમસ્યા? જીઆઈડીસી તો જસદણમાં એક જ છે, બીજીની માંગ કરી હતી પણ હજી જીઆઈડીસી કાંઈ આ સરકારે ધ્યાન દીધું નથી. અને પાણીની સમસ્યા અમારે કારખાને અડધી કલાક જે ગામમાં પાણી આપે એટલું જ આપે અને અમે જે ટેક્સ ભરી છીએ પાણીનો એ 12,000 રૂપિયા અમે ભરી છીએ તો અમને અડધી કલાક જ પાણી આપે છે. અહીંની નગરપાલિકા બહુ ભ્રષ્ટાચાર છે પૂરેપૂરો. રોડ રસ્તામાં તમે રાતે ઉઠો, સવારે ઉઠો એટલે સવારમાં રોડ બની ગયો હોય, પાટું મારો એટલે એ રોડ પાછો સવારે ઉખડી હોતો ને જાય તરત. ફૂલ ભ્રષ્ટાચાર જ કરે છે આ સરકાર. શું કહેશો, હીરા ઉદ્યોગના એક ઉપપ્રમુખ છો આપ, એસોસિએશનના ઉપપ્રમુખ છો, બીજી કઈ તમે માંગ કરી રહ્યા છો સરકાર પાસે? સરકાર આ હીરામાં ડાયમંડમાં જો ધ્યાન દે તો થોડુંક સારું રહેશે, નકર આ ડાયમંડનો ધંધો હાવ ભાંગી જાય એમ છે. આવતા દિવસોની અંદર આ ડાયમંડનો ધંધો છે તે સાવ મૃત થઈ જાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. તમે શું આવનારા જે ધારાસભ્યો છે તેમની પાસે આશા અપેક્ષા રાખી રહ્યા છો? મારી ધારાસભ્યશ્રીને એક એવી રિક્વેસ્ટ છે કે આજે 2 દાયકા પહેલાં તમે જુઓ તો આ હીરા ઉદ્યોગ છે ટોપ લેવલ ઉપર હાલતો હતો. પ્લસ જેમ જેમ વર્ષો જતા ગયા તેમ હીરા ઉદ્યોગમાં છે ને કતલતી સ્થિતિમાં ધકેલાઈ ગયો. એનું સ્પષ્ટ કારણ એક જ છે કે આજે નાનો માણસ છે, જે નાના એકમો 5-25 ઘંટી ચલાવનારા એકમોના જે શેઠિયાઓ છે એ હેન્ડ્રોપ જઈ શકતા નથી. ત્યારે આને રફ હીરાની જે ટ્રેડિંગ માર્કેટ છે હેન્ડ્રોપ અને દુબઈમાં આવેલી છે. 1980ના દાયકામાં ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે ડીટીસી કંપની, આલ્રોસા કંપની અને આપણે ડીબીએસ કંપની, આ કંપનીઓના વડાઓએ ભારતમાં રફ હીરાની ટ્રેડિંગ માર્કેટ ખોલવા માટે પરમિશન માગી હતી. ત્યારે આ ધનિક વેપારીઓએ એનો વિરોધ કર્યો હતો, કારણ કે
ખુદ પોતાના પગ ઉપર કુવાડો જે પ્રકારે જસદણની ચૂંટણી આવી રહી છે, પ્રાથમિક સમસ્યા તમારી શું આવીની? પ્રાથમિક સમસ્યા એ છે કે ખરેખર આ ઉદ્યોગને સરકાર ધ્યાન આપે આ ઉદ્યોગ ઉપર, અને આ ઉદ્યોગની યોગ્યતા મુજબ જે કાંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ કરે. બીજા નંબરમાં કે આ ઉદ્યોગ ખેતી ઉદ્યોગ છે એની સામે, તો આજે ખેતી ઉદ્યોગમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, ખેડૂતોના ઘરમાં કાંઈ છે નહીં, ત્યારે ખેડૂત વર્ગ પણ આ હીરા ઉદ્યોગમાં સંકળાયેલો છે, જેના થકી એનું ઘર ગુજારણ ચાલી રહે છે. પણ બીજી સમસ્યા એવી છે કે આજે ખેડૂતોને જે પશુઓ છે, પશુઓને ઘાસચારાની સમસ્યા એક મોટી ઊભી થઈ છે. હવે એક ખેડૂત પરિવારમાં એક સભ્ય કે બે સભ્ય કામ કરતા હોય તો ઘરનું ગુજારણ ચલાવવું કે ઘાસચારાની પ્રબંધ કરવો, એના માટે સરકારને મારી એક સીધી રિક્વેસ્ટ છે કે ઘાસચારા માટે કોઈ પણ રીતે જેમ બને તેમ જલ્દી કરો અને ઘાસચારાની સુવિધા કરો. પ્લસ આ ખેડૂતોને આજે 2-3 વર્ષથી વીમા મળ્યા નથી, દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દીધો, પણ એને વીમાની આયોજન થાય, તાત્કાલિક આ વીમાનું ચૂકવણું થાય એવી મારી માનનીય સરકારને અરજ છે. ચોક્કસથી ખાસ કરીને હીરા ઉદ્યોગની વાત કરીએ તો જે પ્રકારે ખેડૂતો છે તે હવે ક્યાંક હીરા ઉદ્યોગ તરફ વળી રહ્યા છે, તે પણ આયા છે, તે પોતાના રોજગાર માટે આવતા જઈ રહ્યા છે. જે પ્રકારે જે 60% જેટલો હીરા ઉદ્યોગ છે તે જસદણનો ઠપ થઈ ગયો છે. જીઆઈડીસીની માંગ છે, અલગ જીઆઈડીસી આપવી જોઈએ, પાર્કિંગની સમસ્યા છે, તદુપરાંત પાણી છે તે પૂરતું નથી મળતું. આવા અનેક સમસ્યાથી આ હીરા ઉદ્યોગ છે તે પીડાઈ રહ્યો છે. ત્યારે આવતી જે સરકાર છે તેમની પાસે આવા અનેક સમસ્યાઓને નિરાકરણ માટે થઈને આશા રાખી રહી છે. ત્યારે આગામી 23 ડિસેમ્બરના રોજ જે પરિણામ અને ત્યારબાદ જે નવી કોઈ પણ ધારાસભ્ય તે આ હીરા ઉદ્યોગની જે માંગણી છે તે સ્વીકારશે કે નહીં તે તો આવનાર સમય બતાવશે. જરૂર છે કે એક સમયે 30 થી 35 હજાર લોકો હીરા ઘસતા હતા, હવે સંખ્યા ઘટીને 14 થી 15 હજાર થઈ ગઈ છે, મતલબ કે અડધી થઈ ગઈ છે. સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ, પરંતુ સમાધાન નથી આવી રહ્યું એ પણ એક હકીકત છે. સુરતની વાત કરીએ, ખેત તલાવડી લઈને વધુ એક મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે. કૌભાંડને લઈને એસીબીની એક સાથે 9 ગુના નોંધાયા છે. ખોટી રીતે સરકારી ચોપડે આ ખેત તલાવડી ઊભી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર આ ખેત તલાવડી ઊભી કરાઈ છે. એક પછી એક ખેત તલાવડીમાં કૌભાંડ. એસીબીએ એક સાથે 9 ગુના નોંધ્યા છે. આપ જુઓ કે ગાંધીનગર ત્યાં કૌભાંડ વારંવાર સામે આવ્યું અને ત્યારબાદ ધીરે ધીરે હવે નાની માછલીઓ પણ પકડાઈ રહી છે. ખેત તલાવડીને એક મસ્ત મોટું કૌભાંડ. કાગળ પર તો આ ખેત તલાવડી હોય છે, પરંતુ રિયાલિટી ચેક કરીએ તો ક્યાંય ખેત તલાવડી હોતી નથી. ત્યારબાદ આ સમગ્ર મામલો એક પછી એક વધુ ને વધુ ગંભીર બની રહ્યો છે. કૌભાંડને લઈને એસીબીએ એક સાથે 9 ગુના નોંધ્યા છે. ગાંધીનગરમાં જે ખેત તલાવડીનું કૌભાંડ સામે આવ્યું ત્યારબાદ એસીબીએ વધુ તપાસ કરી, જેમાં વધુ એક દક્ષિણ ગુજરાતમાં કૌભાંડ સામે આવ્યું છે. તેજસ મોદી જોયા. તેજસ, આ ખેત તલાવડી લઈને આ મસ્ત મોટું કૌભાંડ છે, શું વિગતો સમગ્ર મામલે? જમીન વિકાસ નિગમ લિમિટેડમાં છેલ્લા કેટલા સમયથી કૌભાંડો સામે આવી રહ્યા છે. સૌથી પહેલા સુરતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર જે ખેત તલાવડી બનાવવામાં આવી છે તેને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જમીન વિકાસ નિગમના જે અધિકારીઓ છે તે ખેત તલાવડી અને પાણીના ટાંકા બનાવવાના કૌભાંડ સામે આવ્યા છે. અગાઉ પણ 6 થી 7 ફરિયાદો દાખલ થઈ છે. અને ખાસ જો વાત કરવામાં આવે તો જે જગ્યા ઉપર ખેત તલાવડી બનાવવાનો દાવો કરવામાં આવે છે તે જગ્યા પર ખેત તલાવડી બનાવવામાં આવી નથી હોતી અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. સરકારના રૂપિયા સીધા અધિકારીઓ ખાઈ જતા હોય છે, તે પ્રકારની ઘટના સામે આવી છે. આવી જ 9 ફરિયાદ એકી સામથી 9 ફરિયાદ સુરત યુનિટ દ્વારા દાખલ કરવામાં આવી છે. ખાસ કરીને ખેત તલાવડી વિભાગ અને જે ટાંકાની જે બનાવવાની હોય છે તેમાં મસ્ત મોટું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે થોડા સમય અગાઉ જે રીતે જમીન વિકાસ નિગમ લિમિટેડ નું કૌભાંડ સામે આવ્યા ત્યારબાદ સરકારે આખો વિભાગ બંધ કરવાની જાહેરાત કરી છે. ત્યારે મહત્વની વાત એ છે કે 9 જેટલી ફરિયાદો દાખલ થઈ છે. 3.5 વાગે આ સંદર્ભે એન્ટી કરપ્શન બ્યુરો પત્રકાર પરિષદ કરવા જેવું છે, તેમાં મોટા પૈસા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવશે. બિલકુલ, આભાર. તો આખરે દક્ષિણ ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર આ ખેત તલાવડી ઊભી કરી કૌભાંડ સામે આવ્યું છે. મોરબી જિલ્લાના અછતગ્રસ્ત તાલુકાની મુલાકાતે કેન્દ્રની ટીમ પહોંચી હતી. મિયાણાના નવાગામમાં મનરેગા અંતર્ગત ચાલતા કામની ટીમે મુલાકાત પણ લીધી. સાથે જ અછતગ્રસ્ત તાલુકામાં પાણીની પરિસ્થિતિ અને પાકનું નિરીક્ષણ પણ કરવામાં આવશે. કેન્દ્રની ટીમે કલેક્ટર સહિત જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા કરી. વાંકાનેર, વાડિયા, હળવદ તાલુકાના જુદા જુદા ગામની પણ મુલાકાત લીધી છે અને ત્યાં શું પરિસ્થિતિ છે તેને લઈને પણ તાગ મેળવવામાં આવી રહ્યું છે.
હિમાંશુ ભટ્ટ જોડાયા છે. હિમાંશુ, અસરગ્રસ્ત વિસ્તારોમાં નિરીક્ષણ થઈ રહ્યું છે, કયા પ્રકારનું નિરીક્ષણ થઈ રહ્યું છે અને શું વિગતો? જી હું આપને જણાવી દઉં કે આજે અત્યારે કેન્દ્રમાંથી જે મોકલાવેલી ટીમ છે આ સર્વે માટે અછતગ્રસ્ત તાલુકાઓમાં રાજ્યના જેટલા પણ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે તેમાં મોરબી જિલ્લાના 5 પૈકીના 3 તાલુકાનો સમાવેશ થાય છે. માળિયા, હળવદ અને વાંકાનેર આ 3 તાલુકાની અંદર ગત ચોમાસા પછી કેવું પાકનું વાવેતર હતું, હાલમાં પાણીની પરિસ્થિતિ કેવી છે, અહીંયા રોજગારીના કેવા સાધનો ઉપલબ્ધ છે, આ સહિત સરકારની જુદી જુદી મનરેગા સહિતની જેટલી યોજનાઓ છે તે અંતર્ગત લોકોને કેવી કામગીરી મળી રહી છે, લોકો કામ કરે છે કે કેમ, આ સહિતની બધી વસ્તુઓની માહિતી હાલમાં અત્યારે જે કેન્દ્રમાંથી જે ટીમ આવી છે 3 અધિકારીઓની તેમના દ્વારા સ્થાનિક અધિકારીઓ પાસેથી, સ્થાનિક લોકો પાસેથી તમામ માહિતી મેળવવામાં આવી રહી છે અને જે કઈ માહિતી અહીંથી કલેક્ટ કરશે તેના આધારે આ ટીમ દ્વારા સરકારમાં એક રિપોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ મોરબી જિલ્લાના જે અછતગ્રસ્ત તાલુકા છે તેને સરકાર તરફથી મળવાપાત્ર જે કઈ સહાય હશે તેના માટેની આગળની કાર્યવાહી થશે. બિલકુલ આભાર. તો આખરે અછતગ્રસ્ત તાલુકાની મુલાકાતે આ ટીમ પહોંચી છે અને શું પરિસ્થિતિ છે તેને લઈને પણ તાગ મેળવવામાં આવી રહ્યું છે. કચ્છમાં અછતની પરિસ્થિતિનો તાગ મેળવવા દિલ્હીની ટીમ કચ્છમાં પહોંચી હતી. અપૂરતા વરસાદના કારણે ગુજરાતમાં સર્જાયેલી અછતની પરિસ્થિતિનો તાગ મેળવવા ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચી હતી. આ 3 સભ્યોની આ ટીમ અલગ અલગ તાલુકામાં રોકાઈ પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. કેન્દ્રીય કૃષિ વિભાગના સંયુક્ત સચિવ અમિતાભ ગૌતમ, ડિપાર્ટમેન્ટ ઓફ જૂટ કોલકાતાના જોઈન્ટ ડિરેક્ટર જીંતુદાસ અને પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયના સિનિયર કન્સલ્ટન્ટ ગુલામ રસૂલ જરગર પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. અરવલ્લીમાં મેશ્વો ડેમમાંથી ખેતી માટે 6 ક્યુસેક પાણી છોડવામાં આવેલું છે. ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવતા જ મેશ્વો કેનાલ વિસ્તારના 17,000થી વધુ હેક્ટર પાકના ઉત્પાદનને પાણી મળશે. શિયાળુ પાક માટે કેનાલમાં વધુ પાણી છોડવામાં આવેલું છે. મેશ્વો ડેમમાંથી 6 ક્યુસેક પાણી છોડાયું છે. ખેતીના બીજા રાઉન્ડ માટે આ 6 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને ફાયદો થશે. તરફ મહીસાગરના પણ ખેડૂતો માટે સારા સમાચાર છે. 8 જિલ્લાના ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે. કડાણા ડેમમાંથી 750 ક્યુસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવેલું છે. શિયાળુ પાકને લઈને પાણી છોડાયું છે. મહીસાગર, નડિયાદ, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ સહિતના જિલ્લાના ખેડૂતોને પાણીનો સીધો લાભ મળશે. છેલ્લા 3 દિવસથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમમાં 80% પાણીનો સંગ્રહ કરાયો છે. સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણની ઘટના બની હતી. ભેસાણ હજીરા રોડ પર પાણીની પાઇપલાઇન તૂટી હતી, જેને લીધે સુરતમાં રસ્તા પર નદી વહેવા લાગી હતી. સાથે જ આસપાસના ખેતરમાં પાણી પણ ફરી વળ્યું હતું. ખેતરોમાં પાણી ફરી વળતા વ્યાપક નુકસાન થયું. રસ્તામાં ભંગાણમાં ટ્રક પણ ફસાઈ હતી. હાલ ખેડૂતોને પાણી આપવાનું ના પાડે છે અને આ પ્રમાણનું પાણી વેરફી રહી છે. ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને આ લાઈન દ્વારા કઈ કંપનીને પાણી આપવામાં આવે છે એક હજુ સુધી સ્પષ્ટ નહીં થયું અને તપાસ કરવામાં આવે કે કઈ કંપનીને પાણી આપવા અને જે તે અધિકારી હોય એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. અમારા ખેતરમાં ઘઉં, જુવાર, શાકભાજી, શેરડી એ બધો પાક હતો ને નુકસાન પૂરું બધું મરી ગયું છે. પાક નિષ્ફળ જશે અમારો. અત્યારે રસાયણ ખાતર ને એ બધો ખર્ચો કર્યો છે, એને લીધે જે ખર્ચો એ દેવામાં ડૂબી જશું ને આત્મહત્યા કરે એવી અમારી પોઝિશન થઈ જાય છે. એક બાજુ સરકાર પાણી આપવાનું ના કહે છે ને આ પાણીનો વેરફાર થાય છે. તંત્રને બધી કંપનીઓને જાણ કરવા છતાં કંપનીઓ એકબીજાને ખો આપતી છે કે અમારી લાઈન નથી, અમારી લાઈન નથી. તો સરકાર એમની સામે કોઈ પગલાં ભરે. गाड़ी अंदर खड्डे में चली गई, उसके बाद दलदल की वजह से पानी की वजह से खड्डे में चली गई. हल्का पानी निकल रहा था, अभी पूरा बैठने के बाद तेजी में पानी हुआ है. अभी तक कोई सुनवाई नहीं हुई, अभी तक कोई आया नहीं इधर. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં 2 દિવસથી ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી હતી. અમરેલી કલેક્ટર આયુષ ઓકની સૂચનાના આદેશથી મગફળીની ખરીદીને ફરી શરૂ કરાઈ છે. ખરીદી કરેલી મગફળીને રાખવા માટે પીપાવાવ CWCના ગોડાઉન ખાલી કરાયા હતા. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં જ ખેડૂતોએ રાહતનો શ્વાસ પણ લીધો હતો.
ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ હોદ્દેદારોની બેઠક ચાલી રહી છે। 5 રાજ્યોના પરિણામોની ચર્ચાઓ થઈ રહી છે। મુખ્યમંત્રી રૂપાણી પણ બેઠકમાં જોડાયા છે। આ ઉપરાંત જસદણની પેટા ચૂંટણી અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે। તો આખરે એક પેટા ચૂંટણી અને 5 રાજ્યોમાં 3 રાજ્યોમાં જે ભાજપનો પરાજય થયો છે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। બેઠક શરૂ થઈ ગઈ છે। મુખ્યમંત્રી સહિત તમામ આગેવાનો, તમામ ભાજપના કાર્યકરો, પ્રદેશના તમામ મંત્રીઓ પણ ઉપસ્થિત છે। વર્તમાન પરિસ્થિતિ, આ ઉપરાંત મહિલા સંમેલન થઈ રહ્યું છે તેને લઈને પણ ચર્ચા વિચારણા। કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે અમારી સાથે। કિંજલ, ખાસ એજન્ડા કયું છે બેઠકનું? 2019ની ચૂંટણી આવી રહી છે ત્યારે જ્યારે 3 રાજ્યોના ચૂંટણી પરિણામો આવ્યા છે ત્યારબાદની જે રણનીતિ છે તે રણનીતિની અંદર બદલાવ કરવામાં આવ્યો છે। ખાસ કરીને 2019ની ચૂંટણીને લઈ અને ગુજરાતની લોકસભાની બેઠક કાર્યક્રમ કેન્દ્ર સ્તરથી નક્કી કરવામાં આવ્યો છે। કેન્દ્ર સ્તરના કાર્યક્રમની સાથે સાથે રાજ્યના તેમજ સરકાર અને સંગઠનના કાર્યક્રમો અને તે કાર્યક્રમોને કેવી રીતે પ્રજા સુધી લઈ જવામાં આવે, બુથ સુધી લઈ જવામાં આવે તેની કહી શકાય કે આખી ઝીણવટપૂર્વકની જે ચર્ચા છે તે હાલમાં આ બેઠકમાં થવાની છે। બેઠકમાં ભૂપેન્દ્ર યાદવ જે પ્રભારી છે તે આવવાના હતા પરંતુ તેમનો ગુજરાત પ્રવાસ છે તે રદ થયો છે। ત્યારે તમે રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીશ આવેલા છે અને હાલમાં અધ્યક્ષતામાં આ બેઠક શરૂ થઈ ચૂકી છે। બિલકુલ બિલકુલ, આભાર। તો આખરે જસદણની પેટા ચૂંટણી અંગે ચર્ચાઓ સંભવ છે। આ ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે। બનાસકાંઠાના ખેરમાલ ગામે જમીન મામલે જૂથ અથડામણ થયું હતું, જેમાં 2 શખ્સોને વૃક્ષ સાથે બાંધીને માર મરાયો। હાલ તો બંને યુવાનોને હોસ્પિટલ ખસેડાયા છે, દાતાની હોસ્પિટલ ખસેડાયા છે। પોલીસે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે। જમીન મામલે જે બવાલ થઈ હતી, ધીંગાણું થયું હતું, બંને યુવકોને ઝાડ સાથે બાંધી દેવાયા, ત્યારબાદ માર પણ મરાયો અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। ખેરમાલ ગામે આ જંગલ રાજ હોવાનું સામે આવ્યું છે। 2 શખ્સોને વૃક્ષ સાથે બાંધીને માર પણ મરાયો। ઘટનાના પગલે 2 જૂથ આમને સામને પણ આવી ગયા અને ત્યારબાદ પોલીસે પણ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। અલ્કેશ રાવ જોડાયા છે। અલ્કેશ, આ જૂથ અથડામણમાં આ મામલો શું છે? શા માટે આ લોકોને બાંધી દેવાયા? જી ચોક્કસ જનક વાત કરતો દાતાના ખેરમાલ ગામે 2 પક્ષો વચ્ચે જમીન બાબતે ધીંગાણું થયું હતું ને આ ધીંગાણામાં બંને પક્ષોએ સામસામે એકબીજા પર હુમલો કર્યો હતો, જેમાં 2 યુવક જે હતા, જે બીજા પક્ષના હતા, તેમને અન્ય લોકોએ પકડીને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો। ત્યારબાદ જે સ્થાનિક લોકો હતા તેમને 108ને જાણ કરી હતી। 2 યુવકોને 108 દ્વારા દાતાની હોસ્પિટલમાં ખસેડાયા છે। જોકે હજુ સુધી જે જમીન વિવાદનો મામલો છે તેને લઈને ગામમાં અથડામણ ચાલુ જ છે અને આ અથડામણમાં અન્ય કેટલાક લોકો હજુ ઘાયલ થાય તેવી શક્યતા છે। જોકે આ સમગ્ર મામલે હાલ તો દાતા પોલીસ ગામમાં પહોંચી છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી હાથ ધરી છે। પરંતુ આ જે લોકો છે તે આદિવાસી લોકો છે ને દૂર દૂર ડુંગરાળ વિસ્તારમાં રહેતા હોય છે, એટલે ક્યારેય એકબીજા પર હુમલો કરે તે નક્કી નથી હોતું, જેના કારણે હાલ તો પોલીસ છે જે સઘન પેટ્રોલિંગ હાથ ધરી રહી છે, પરંતુ જે હુમલાઓ છે તે ફરીથી બને તેવી શક્યતા પૂરી વર્તાઈ રહી છે। બિલકુલ, આભાર અલ્કેશ। તો આખરે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે આ વિસ્તારમાં, પરંતુ સામે આવતી હોતી નથી। પરંતુ આપ જો કે આમને સામને 2 જૂથ આવી ગયા છે। સુરતમાં કાયદો વ્યવસ્થા સાચવવાની પોલીસની વાતો વચ્ચે અસામાજિક તત્વો હવે છાકટા બન્યા છે। લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। મોડી રાત્રે જ્યુસની દુકાનમાં કેટલાક શખ્સો ઘૂસી આવ્યા, તોડફોડ કરી આવ્યા। તોડફોડના ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તેજસ મોદી, તેજસ, આ શા માટે આ પ્રકારનો ધાંધલ ધમાલ કરી રહ્યા છે? કોઈ બાબતે બોલાચાલ છે થઈ કે પછી એમને જ? તેજસ, તો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક આપ જોઈ શકો છો। જ્યુસની દુકાનમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવી છે। વારંવાર વિસ્તારમાં
અસામાજિક તત્વોનો આતંક સામે જ આવ્યો છે। શર્ટ નથી પહેર્યો અને ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યો છે અને માર પણ મારી રહ્યો છે। તેજસ અમારી સાથે જોડે। તેજસ, આ શખ્સ કોણ છે? કોઈ અંગત અદાવત કે પછી એમને દાદાગીરી કરી રહ્યો છે? હજી એ જાણી શકાયું નથી, પરંતુ લીંબાદ વિસ્તારમાં અનેક વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી જ્યાં અસામાજિક તત્વો હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ કરતા હોય છે। આ જે ઘટના બની છે તે વિસ્તારની અંદર જે દુકાન માલિક છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તલવાર વડે, તેમજ તેના લાકડાના ફટકા વડે પણ મારવામાં આવ્યો હતો। જ્યુસની દુકાનમાં ઘૂસીને આ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। તોડફોડ શા માટે કરવામાં આવી છે તે અંગે હાલ જાણી શકાયું નથી। પોલીસે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ દાખલ કરી છે, પરંતુ લીંબાયત સહિતના વિસ્તારોની અંદર કેટલાક સમયમાં આ પ્રકારે જે અસામાજિક તત્વો હોય છે તે પોલીસનો ડર રાખ્યા વગર દુકાનોમાં તોડફોડ કરતા હોય છે, લોકો સાથે મારપીટ કરતા હોય છે। સૌથી મહત્વની વાત એ છે કે ખબર હોવા છે કે સીસીટીવી ફૂટેજ થાય તેની સામે આ પ્રકારની હરકતો કરવામાં આવે છે અને તલવારો જેવા ઘાતક હથિયાર વડે જયારે હુમલો કરવામાં આવતા હોય સ્વાભાવિકપણે લોકોમાં ડરનો માહોલ હોય, લોકોમાં ફફડાટનો માહોલ હોય અને પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ આવી ઘટનાના કારણે ઉભા થઈ રહ્યા છે। બિલકુલ બિલકુલ આભાર તેજસ। તો આખરે અસામાજિક તત્વોનો સતત આ વિસ્તારમાં આતંક વધી રહ્યો છે, ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યો છે અને માર પણ આપ જો તોડફોડ પણ કરી રહ્યું છે। આણંદ જિલ્લાના લિંબાસી વિસ્તારમાં આવેલા નાના મોટા તળાવમાં 300થી વધુ પ્રજાતિના સ્થાનિક અને વિદેશી પક્ષીઓનો જમાવડો થયો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદેશી પક્ષીઓ અહીંયા આવે છે। ખાસ કરીને સાઇબેરિયન, ઓસ્ટ્રેલિયા, ઉત્તર ભારતના પક્ષીઓ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળે છે। અંદાજે 7 થી 8,000 માઇલનું અંતર કાપીને આવતા પક્ષીઓને જોવા માટે પક્ષી પ્રેમીઓ વહેલી સવારથી જ અહીંયા આવે છે। સાથે જ પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ પણ પક્ષીઓના ફોટા પાડવા માટે આવે છે। મોટી સંખ્યામાં પક્ષીઓની જુદી જુદી પ્રજાતિઓના ફોટો પાડવા માટે ફોટોગ્રાફર અહીંયા આવી રહ્યા છે। પ્રવાસીઓ પણ પરિવાર સાથે અહીંયા વિદેશી અને દેશી પક્ષીઓના કલરવ સાંભળવા વિસ્તારની મુલાકાત પણ લઈ રહ્યા છે। શિયાળાની ઠંડીમાં લગભગ ચરોતર વિસ્તારના વિવિધ તળાવોમાં અને જુદા જુદા પાણી ભરાતા વિસ્તારની અંદર યાયાવર પક્ષીઓ છે એ ઘણી બધી સ્પીસીસ અહીંયા આવતી હોય છે। વિવિધ પ્રકારના લગભગ 150થી ઉપર પક્ષીઓ છે। એમાં મોટા પક્ષીઓની અંદર વિવિધ સ્ટોક છે, ફ્લેમિંગોસ છે, રેપ્ટર્સની અંદર લગભગ 14 પ્રકાર જોવા મળતા હોય છે। એ સિવાય નાના બર્ડ્સમાં પણ લગભગ 70 ઉપર જુદી જુદી પ્રજાતિઓ જોવા મળે છે। માઇગ્રેટરી બર્ડ્સ અહીંયા આવેલા છે, એમને જોવા માટે ફેમિલી સાથે બધા અહીંયા આવેલા છીએ। ખૂબ સુંદર નજારો છે, ચારે બાજુ માઇગ્રેટરી બર્ડ્સ છે। પેલિકન મળ્યા બહુ બધી સંખ્યામાં અને ફ્લેમિંગોઝ were there 50 in numbers, so that was very great experience for me। તો રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક। થોડી જ વધુ સમાચાર ઝીલન સાથે। નમસ્કાર।